મમરાનો ચેવડો બનાવીએ ત્યારે ઘણા બધાની આ કમ્પ્લેન હોય છે કે 2 દિવસ પછી ચેવડો સ્વાદમાં ફીકો કેમ થઈ જાય છે. તો ચલો આજે 20 થી 25 દિવસ ટકે તેવો ટેસ્ટમાં બેસ્ટ બધાનો ફેવરિટ 1 કિલો મમરાનો ચેવડો બનાવીએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે મમરાના ચેવડા માટે એક સ્પેશિયલ મસાલો બનાવીએ, જેની માટે મિક્સીની જારમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા લઈએ છીએ, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી લઈએ છીએ, અડધી ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીએ છીએ, અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. ચેવડાને સરસ કલર દેવા માટે અત્યારે હું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ, અડધી ચમચી સંચળ એડ કરીએ છીએ, 1 ચમચી ચાટ મસાલો એડ કરું છું. સંચળમાં પણ ખારાશ છે, ચાટ મસાલામાં પણ ખારાશ છે, તો અત્યારે 1/4 ચમચી જેટલું જ મીઠું એડ કરું છું. હવે ફ્રેન્ડ્સ, બહાર જ્યારે આપણે મમરાનો ચેવડો ખાઈએ ને ત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે. અત્યારે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા. તેની જગ્યાએ અત્યારે આપણે 1 ચમચી આમચૂર નાખીએ છીએ. જો તમારે લીંબુના ફૂલ નાખવા હોય તો 1/4 ચમચી જેટલા એડ કરવાના. આ મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરીએ. તૈયાર કરેલા મસાલાને આપણે કાઢી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવ્યો છે. તમે જુઓ, બધું સરસ ક્રશ થઈ ગયું છે. આ મસાલાનો ટેસ્ટ એટલો સરસ છે કે આપણો મમરાનો ચેવડો એકદમ બેસ્ટ લાગશે. ફ્રેન્ડ્સ, આ મસાલાને પણ મમરામાં મિક્સ કરવાની એક અલગ રીત છે, જે આપણે લાસ્ટમાં જોઈએ. મમરાના ચેવડામાં નાખવા માટે આપણે ખાંડને ક્રશ કરી લઈએ. 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ લઈએ છીએ. અત્યારે મેં 200 ગ્રામ જેટલા બાસમતી મમરા લીધા છે, જે બજારમાં રેડીમેડ જ મળે છે. મમરામાંથી કચરો કાઢવા માટે આપણે ચાળી લઈએ. ઘઉં ચાળવાની ચાળણી હોય તેનાથી ચાળી લેવાના, જેથી કાંઈ પણ કચરો હશે તે નીકળી જશે. ચાળેલા મમરાને કાઢી લઈએ. આપણે થોડું પોળું વાસણ હોય તેમાં તેલને ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. ફ્રેન્ડ્સ, જનરલી આપણે એવું કરતા હોય કે જ્યારે મમરાનો ચેવડો બનાવે ને ત્યારે કડાઈમાં થોડું તેલ મૂકી મમરા વઘારી દઈએ અને પછી બધું મિક્સ કરી દઈએ. તો તે કેવું થાય કે 2 દિવસ પછી જ્યારે મમરા પડ્યા રહેશે ને તો બધું તેલ શોષી લેશે અને બહુ કોરા કોરા અને ટેસ્ટલેસ થઈ જશે. તો આપણને સેવ મમરા કે મમરાનો ચેવડો ભાવતો જ નથી. આજે આપણે એવી રીત કરીએ છીએ કે 15, 20 કે 25 દિવસ સુધી જ્યાં સુધી આ રહેશે ને ત્યાં સુધી તે બિલકુલ ડ્રાય નહીં થાય. એકદમ મસ્ત ટેસ્ટી ચેવડો તૈયાર થશે. એના માટે આજે આપણે મમરાને તળી લેશું. અને ફ્રેન્ડ્સ, એના સિવાય પણ તમારે શેકીને મમરાનો ચેવડો બનાવવો હોય ને તો તેનો વિડીયો પણ મેં ચેનલમાં અપલોડ કરેલો છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે તે રીતે પણ બનાવી શકશો. ફ્રેન્ડ્સ, આ ટાઈમે તેલને સરખું ગરમ થવા દેવાનું. જો તેલ ગરમ નહીં હોય ને તો મમરા બધું તેલ પી લેશે ને તેલ વાળા થશે, ડ્રાય નહીં થાય. તો તેલ સરખું ગરમ કરવાનું. આપણે 2-3 મમરા નાખીને ચેક કરીએ. તમે જુઓ, હજુ તળાતા નથી, તો તેલ પૂરતું ગરમ નથી થયું. અને હું કાઢીશ ને તો પણ જો તેલ વાળા છે. જ્યારે પ્રોપર ગરમ નથી ત્યારે તેલવાળા મમરા થઈ ગયા. ફરીથી આપણે 3-4 મમરા નાખીને ચેક કરીએ. તમે જુઓ, એકદમ સરસ તળાવા લાગ્યા છે. સાઈડમાંથી જે બબલ્સ પહેલા થતા હતા ને ભેગા ભેગા હતા ને તેવા નથી હવે મમરા. હું તમને કાઢીને પણ બતાવીશ. આપણે જ્યારે પહેલી વાર મમરા ચેક કરીએ ને ત્યારે બધા ભેગા ચીપકેલા ને તેલ વાળા હતા. અત્યારે તમે જુઓ, સરસ ફૂલી ગયા છે અને છૂટા થઈ ગયા છે અને તેલ પણ નથી એટલું ભરાયેલું. તમે આમ કરો ને તો મમરા કોરા જેવા છે. મમરાને તળતી વખતે આપણે ઝારાનો ઉપયોગ કરીએ, જેથી આપણને કાઢતા ફાવશે મમરા. અને આવી રીતે હલાવતા તળી લેવાના, જેથી ઉપર નીચે બધી જગ્યાએ સરખા તળાય. બધા મમરા સરસ ફૂલી પણ જશે. તમે જુઓ, અત્યારે બિલકુલ તેલ ભરાયેલું નથી મમરામાં. એકદમ સરસ ડ્રાય મમરા છે. હવે મમરા ગરમ છે ત્યાં સુધી આપણે તેમાં હળદર અને મીઠું મિક્સ કરી દઈએ, જેથી એકદમ સરસ કલર આવી જાય. 1/4 ચમચી જેટલી હળદર એડ કરું છું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. આ બંને સરસ મિક્સ કરી દઈએ.
તમે જુઓ અત્યારે મમરા બિલકુલ તેલ ભરાયા વગરના છે. તમને ગરમ લાગે તો તમે ચમચાથી પણ મિક્સ કરી શકો છો. 150 ગ્રામ આપણે મકાઈના પૌવા લીધા છે, તે પણ આપણને બજારમાં રેડીમેડ મળી જાય છે. આ મકાઈના પૌવાનો સ્વાદ ફ્રેન્ડ્સ એટલો સરસ હોય છે ને. થોડા થોડા પૌવા લઈ અને તળવાના, જેથી સરસ ફૂલે. તમે જુઓ કેટલા મસ્ત ફૂલી ગયા. આને પણ આપણે 1-2 મિનિટ તળવાના. તમે જુઓ તળેલા મમરા હતા ને, બિલકુલ તેલ શોષી લીધું છે, બિલકુલ તેલવાળા નથી, બિલકુલ ચીપકેલા નથી. જેવા વઘારેલા હોય ને તેવા જ અત્યારે ટેક્સચરમાં થઈ ગયા છે. સિંગ વગર તો ચેવડો અધૂરો જ છે ને ફ્રેન્ડ્સ. તો અત્યારે આપણે 100 ગ્રામ જેટલી સિંગ લીધી છે, તેને પણ 2 બેચમાં તળીએ. થોડી બ્રાઉન કલરની થાય અને વચ્ચેથી થોડી થોડી ક્રેક પડે ને ત્યાં સુધી થવા દેવાની. ઉપર નીચે હલાવવાની, જેથી બધી સાઈડથી સરસ તળાય. અને તમે જુઓ થોડી થોડી ક્રેક્સ પણ આવવા લાગી છે. એકદમ વધારે બ્લેક નહીં કરવાની, નહીં તો કડવાશ લાગે. તેને પણ આપણે મમરામાં કાઢી લઈએ. 100 ગ્રામ દાળિયાની દાળ લીધી છે, તેને પણ તળી લઈએ. આ બધી વસ્તુનું પ્રમાણ ફ્રેન્ડ્સ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. તમારા ઘરમાં સિંગ વધારે ભાવતી હોય તો તમે સિંગ વધારે લઈ શકો છો. દાળિયાની દાળ વધારે ભાવતી હોય તો તમે તે વધારે એડ કરી શકો છો. બધી વસ્તુ તમે પ્લસ માઇનસ કરી શકો છો. અને બીજી કોઈ સ્પેશિયલ વસ્તુ તમે નાખતા હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા. દાળિયાની દાળ થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દેવાની. ઘણા બધા લોકો દાળિયાની દાળની જગ્યાએ જે રેડીમેડ ચણાની દાળ આવે છે ને તળેલી, તે નાખે છે. પણ ઘણી વાર તે સિંગ તેલમાં તળેલી નથી હોતી, તો આપણે અત્યારે તેનો યુઝ નથી કરતા, ઘરે જ તળી લઈએ છીએ. વીસ 25 નંગ લીમડાના પાન લીધા છે, જેને મેં ધોઈ લીધા હતા, કોરા કરી લીધા છે. ભીના હશે ને તો તેલમાં ઉડશે, તો ભીના નહીં રાખવાના. આનું મોઇસ્ચર નીકળી જાય ત્યાં સુધી આપણે થવા દેવાના. બે નંગ અડદના પાપડ લીધા છે, તેને પણ તળી લઈએ. 2 ટુકડા કરી દઈએ પહેલા, જેથી તળતા ફાવે. તળી લઈએ. પૂરું નિતારી લેવાનું, એટલે તેલ ભરાયેલા ના રહે. મેં અત્યારે પાપડ અલગ કરી દીધા છે, જેથી બહુ વધારે ભૂકો ના થઈ જાય. અને આ બધી વસ્તુ આપણે એકવાર મિક્સ કરી દઈએ. હવે ફ્રેન્ડ્સ કેવું થાય છે, ઘણીવાર આપણે મમરાનો ચેવડો બનાવીએ ને ત્યારે 2 દિવસ પછી બહુ ફીકો થઈ જાય છે. એમ થાય કે કંઈ સ્વાદ જ નથી, કંઈ નાખ્યું જ નથી. તો ઘણીવાર આપણે એવું કરતા હોય કે આ રીતે બધું તળાઈ જાય ને પછી આ કોરો મસાલો એડ કરી મિક્સ કરી દે, અને પછી આપણે ચેવડો તૈયાર થઈ ગયો માની. પણ આ મસાલો અત્યારે કોરો છે. કોરો મસાલો હશે ને ત્યાં બધું તેલ શોષી લેશે, અને 1 કે 2 દિવસમાં બધું કોરું પડી જશે અને ટેસ્ટલેસ થઈ જશે. તો ચેવડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અલગ રીત કરીએ. એકદમ સ્લો ફ્લેમ રાખી છે ગેસની. એક પેનની અંદર 6 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ છીએ. તેલ ગરમ થાય એટલે 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. અને ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈએ છીએ. 1 મિનિટ માટે થોડું ઠંડુ થવા દઈએ. 1 મિનિટ હલાવીએ. કેમ કે એકદમ ગરમ તેલ હશે અને જો મસાલો નાખશો ને ફ્રેન્ડ્સ તો તે કાળો પડી જશે, કેમ કે મરચું તરત બળી જશે. હવે આપણે મસાલો એડ કરીએ. નીચે હલાવતા જવાનું. આપણો મસાલો એકદમ સરસ પ્રોપર થઈ ગયો છે. મસાલો એડ કરીએ.
બધી જગ્યાએ છૂટો છૂટો એડ કરીએ. હવે આને આપણે, જો તમને ગરમ લાગે તો પહેલા તમારે આવી રીતે મિક્સ કરવાનો, હાથ નહીં નાખવાનો. અને જો તમે હાથેથી મિક્સ કરી શકતા હોય તો આવી રીતે સરસ ધીરે ધીરે મિક્સ કરતા જવાનું. થોડું ગરમ હોય એટલે સંભાળીને કરવાનું. થોડો મસાલો મિક્સ થઈ જાય આવી રીતે પછી આપણે દળેલી ખાંડ એડ કરવાની. આપણે જ્યારે મસાલો દળ્યો ત્યારે તેમાં ખાંડ કેમ સાથે ક્રશ ન કરી, તેનું એક કારણ હતું કે આપણે તેલમાં મસાલાને પકાવવાનો હતો, ગરમ કરવાનો હતો. તો ત્યારે ખાંડ કેરેમલાઇઝ થઈ જાય અને ખાંડનો સ્વાદ સારો ના આવે, તેની માટે આપણે અલગ ખાંડ દળીને એ નાખીએ છીએ. હવે આપણે સરસ બધું મિક્સ કરતા જઈએ. આ ટાઈમે તમે મિક્સ કરો ને ત્યારે તમારે ચાખી લેવાનું. તમારા ટેસ્ટે તમને કંઈ પ્લસ કરવું હોય તો તમે અત્યારે કરી શકો છો. વાવ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત કલર થતો આવે છે જુઓ. અત્યારે મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે. જો તમને તીખાશ ભાવતી હોય તો તમે તમારું રૂટીનનું કોઈ પણ મરચું એડ કરી શકો છો, પણ કાશ્મીરી મરચાંનો કલર સરસ આવશે. એક બાઉલ સેવ લીધી છે. આ સેવ બનાવવાનો વિડીયો પણ મેં ચેનલમાં અપલોડ કરેલો છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અને એક બાઉલ તીખી બુંદી લીધી છે. અને પાપડને પણ થોડા આપણે આવી રીતે ક્રશ કરી દઈએ. બધું સરસ મિક્સ કરીએ. અન્નપૂર્ણા માની કૃપાથી બેસ્ટ ચેવડો બનીને રેડી છે.